ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વડોદરાની પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા ડિક્લેર કરવામાં આવી છે, તો જરૂર પડીએ શાળાઓને શેલ્ટર હોમ તરીકે વપરાશે। વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત તમામ 126 પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાને અનુલક્ષીને શિક્ષણ સમિતિ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે। આ સાથે જ ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા શાળાઓનો ઉપયોગ ઇમરજન્સી આશ્રય સ્થાન તરીકે કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે। જો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો આ શાળાઓને શેલ્ટર હોમ તરીકે વાપરી શકાય, તે માટે તમામ આચાર્યો અને મુખ્ય શિક્ષકોને એલર્ટ રહેવા જણાવાયું છે। આ ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિમાં શાળાના દરવાજા તુરંત ખોલી શકાય તે માટે ચાવીની વ્યવસ્થા પગી કે વોચમેન પાસે રાખવા અને શાળા પરિસરમાં સ્વચ્છતા જાળવવા સૂચના આપી દેવામાં આવી છે। તમામ શિક્ષકોને સંબંધિત વોર્ડ ઓફિસર અને વહીવટી અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે। માનનીય કલેક્ટર શ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા ને જે જાહેરનામું છે ભારે વરસાદના રેડ એલર્ટને લઈને એને અનુલક્ષીને વડોદરા મહાનગર હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 126 સ્કૂલો માં આજે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અને રજા રાખવામાં આવી છે। સાથે સાથે તમામ મુખ્ય શિક્ષકશ્રીઓને સૂચના પણ આપવામાં આવી છે કે શાળા સંકુલ અગર કોઈ એવી જરૂરિયાત ઊભી થાય અને વધારે વરસાદ આવે અને નીચાણવાળા ભાગોમાં અગર કોઈ એવી સ્કૂલો હોય ને એમાં શેલ્ટર હોમ કેવી વ્યવસ્થા કરવાની થાય તો ચાવીની વ્યવસ્થા પગી પાસે હોય, શાળા સંકુલ સ્વચ્છ હોય અને કોર્પોરેશનના જે વોર્ડ ઓફિસર્સ છે ને અન્ય જે પણ અધિકારીઓ છે એના સંકલનમાં રહી અને જે કંઈ કામગીરી કરવાની થાય એ કરવા માટે પણ મુખ્ય શિક્ષકશ્રીઓને સૂચના આપી છે।